ઉનામાં અરજદારોના ગુમ થયેલા 11 કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા. ઉના પોલીસની કામગીરીથી લોકો થયા ખુશ. પોતાના કિંમતી મોબાઈલ પરત મળતા પોલીસની કામગીરીને બિરદાવી. ઉના પંથકના વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઈ ગયેલા કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી તમામ મોબાઈલો શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. આમ ઉના પોલીસે ટૂંકા સમયગાળા દરમિયાન કુલ 11 મોબાઈલ ફોન શોધી કાઢતા પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. ઉના પોલીસ જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબ ઉના વિભાગ નાઓના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા સાહેબ નાઓની સૂચના દ્વારા જાહેર જનતાના મોબાઈલો ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઈ જવાના બનાવો બનતા હોય જે અંગે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય જે અનુસંધાને ઉના એમ.એન. રાણા સાહેબની સૂચના તેમજ ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલિયાના માર્ગદર્શન હેઠળ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન બાબતે સૂચના આપી હતી. ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ બાંભણિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ બાંભણિયા તથા ના સા ઉના ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ દગનિકભાઈ પરમાર સહિત પોલીસ ટીમ વર્કથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અરજદારોના ખોવાઈ ગયેલ કે પડી ગયેલ કે ગુમ થયેલ અલગ અલગ કંપનીઓના મોબાઈલ ફોન નંગ 11 આશરે કિંગ રૂ. 2 ઓક્ટોબર 515 નામ શોધી કાઢી મોબાઈલ ફોન જે તે સ્થિતિમાં મૂળ માલિકોને પરત સોંપી આપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. રિપોર્ટ અબ્દુલ ઘાંચી ઉના.